નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ઘડીમાં તમારું સ્વાગત છે. હવે બધાને ખબર છે કે બોર્ડની એક્ઝામ પૂરી થઈ ગઈ. ધોરણ 10ની પણ પૂરી થઈ ગઈ અને ધોરણ 12 સાયન્સની પણ પરીક્ષા પૂરી થઈ ગઈ. બધાના મનમાં એક જ સવાલ છે કે રિઝલ્ટ ક્યારે આવશે. તો આ વિડીયોમાં આપણે એ જ માહિતી મેળવવાની છે કે રિઝલ્ટ આવવાનું છે ક્યારે. બોર્ડ પરીક્ષા 2025 ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાની પરિણામની જાહેર ક્યારે થવાની છે. તો રાજ્યની જે તે ઝોનની ઉત્તરવયનો ઝોનમાં મૂલ્યાંકન અર્થે મોકલાશે. એટલે કે ધોરણ 10 અને 12ની સાયન્સની બોર્ડ પરીક્ષા પૂર્ણ આજથી જ મૂલ્યાંકન કામગીરી કેવી થશે, શરૂ થશે. એટલે કે પેપર ચેકિંગ તમારા શરૂ થઈ ગયા છે ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સના. અને હવે જોઈએ કે કેટલા શિક્ષકો પેપર ચેક કરી રહ્યા છે અને કેટલી ઝડપથી કામગીરી પૂર્ણ થશે. તો 458 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર 970 એટલે કે 70,000માં 1,000 ઓછો. તે કરતાં વધુ શિક્ષિકા ઉત્તરવહી ચકાસે. એટલે કે 69,000 શિક્ષિકાઓ એટલે કે શિક્ષકો તમારા પેપર ચેક કરવાના છે. કે જો આટલા બધા શિક્ષકો એક સાથે પેપર ચેક કરે તો સ્વાભાવિક રીતે તમારું રિઝલ્ટ 1 મહિનાની અંદર આવી જવું જોઈએ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની સાયન્સની ગત તારીખ 27 ફેબ્રુઆરીથી શરૂ થયેલ પરીક્ષા 10 માર્ચે કેવી થઈ પૂર્ણ. અને બંને ધોરણની બોર્ડની પરીક્ષા પૂર્ણ. એટલે કે 10મા વાળાની પતી ગઈ અને 12 સાયન્સની પતી ગઈ. હવે ખાલી 12 આર્ટ્સ સંસ્કૃતનું એક પેપર બાકી છે જે 17 તારીખે લેવાશે. એટલે કે તમારે 10માનું સાયન્સનું પેપર ચેકિંગ શરૂ થઈ ગયા. 11મી માર્ચથી મૂલ્યાંકન કામગીરી શરૂ થઈ ગઈ છે અને 10 અને 12 બોર્ડ પરીક્ષાના મૂલ્યાંકન માટે વ્યવસાયમાં 458 કેન્દ્રો તમારે આપ્યા છે. એટલે કે 458 જગ્યા પર પેપર ચેક થઈ રહ્યા છે. અને વિવિધ સ્કૂલોમાં ફરજ બજાવતા 69,000 કરતાં વધુ શિક્ષકોને ઓર્ડર મળ્યો છે કે તમને પેપર ચેક કરવા જવાનું છે. ઉત્તરવહી મૂલ્યાંકન માટે અન્ય ઝોનમાં જાય છે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવાતી હોવાનું જાણવા મળ્યું. બોર્ડની પરીક્ષામાં જે તે દિવસથી જે વિષયની પરીક્ષા પૂર્ણ થાય એ વિષયની ઉત્તરવહી સેન્ટરમાંથી ઝોનમાં મોકલાતી હોય છે. અને ઝોનમાં ઉત્તરવહીઓ આવી ગયા બાદ તેનો મેળાપ કરવામાં આવે છે. અને કેવી રીતે પેપર બને છે, કેવી રીતે પેપર ચેકિંગ થાય છે, કોણ પેપર કાઢે છે, તેનો અલગથી મેં એક વિડીયો બનાવીને મૂક્યો છે આપણે ચેનલ પર. તેની લિંક હું તમને આપી દઉં છું કે પેપર બનાવે કોણ છે, ચેક ક્યાં થાય છે, કોણ કેટલા અને કેવી રીતે પેપર બનાવે. ત્યારબાદ બનાવેલા કેન્દ્ર પર ઉત્તરવહી મોકલાય છે અને કેન્દ્રમાંથી ઉત્તરવહી આવી ગયા બાદ તમામને થપ્પા કરી દેવાય છે. તે દરમિયાન રેન્ડમલી જે હાથમાં આવે તે 25 સેટ તૈયાર કરવામાં આવે છે. અને તે સેટ થઈ ગયા બાદ 300થી 400ની સંખ્યામાં પાર્સલો તૈયાર કરે છે. અને આમ જે ઝોનમાં કેન્દ્ર બનાવ્યું હોય ત્યાં તે ઉત્તરવહી ઝોનમાં ચકાસણી માટે મોકલાય છે. આ મહત્વના અને મોટા ભાગના વિષયની ઉત્તરવહી ચકાસણી અર્થે પણ જિલ્લાઓમાં જ આવતી હોવાથી બોર્ડ સાથે જોડાયેલા નિષ્ણાતોને તેવું કહેવું છે. તેથી આ વિડીયો દરેક તમારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સુધી શેર કરી દો. થેન્ક યુ.